ખાસ કરીને તો જે આજે ફોર્મિંગ હાથ ધરવામાં આવ્યું છે ગુનાહિત પ્રવૃત્તિને લઈને શું કહેશો? રાજકોટ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે જ્યાં જ્યાં અસામાજિક તત્વો ભેગા થતા હોય છે અને લુખા તત્વો બેસતા હોય છે ત્યાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે કાયદાકીય રીતે એમની કાયદાકીય જોગવાઈનો ભંગ કરતા માણસો છે એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમારી પાસે પેનલાઇઝર, એનડીપીએસ કિટ અને બીજા ઇક્વિપમેન્ટ છે, એના મારફતે અમે ચેકિંગ કરી રહ્યા છીએ. જે પણ કોઈ દારૂના નશામાં હોય અથવા ડ્રગ્સના નશામાં હોય તો એના વિરુદ્ધ જે લાગતા વળગતા એક્ટ છે એના હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે અને બીજા જે માણસો એમવી એક્ટની જોગવાઈનો ભંગ કરતા હોય છે એના વિરુદ્ધ અમે એમવી એક્ટ હેઠળ કાર્યવાહી કરી રહ્યા છીએ. ખાસ કરીને તો જે નંબર આજે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને શું કહેશો? અમુક વખતે માણસો જે છે પોલીસ સાથે માહિતી શેર કરવામાં ગભરાય છે અને પોલીસને માહિતી નહીં આપતા, તો એની માટે એક અમે ક્રાઇમ બ્રાન્ચનો નંબર બહાર પાડ્યો છે જેમાં માણસ પોતાની ઓળખ ગુપ્ત રાખી શકે છે અને પછી અમને માહિતી શેર કરી શકે છે. અમે આ મળેલ માહિતી આધારે કાયદાની કાર્યવાહી કરીશું.